બાંગ્લાદેશમાં પેલેસ્ટાઇન સોલિડેરિટી કમિટીએ સરકારને ચેતવણી આપી છે કે તે ગાઝા માટે પ્રસ્તાવિત ઇન્ટરનેશનલ સ્ટેબલાઇઝેશન ફોર્સમાં સામેલ ન થાય. સંગઠનનું કહેવું છે કે આવું પગલું બાંગ્લાદેશના પરંપરાગત પેલેસ્ટાઇન સમર્થક વલણની વિરુદ્ધ હશે. સમિતિએ તેને સૈન્ય હસ્તક્ષેપ ગણાવતા શાંતિના બદલે સ્થિતિ વણસવાની આશંકા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં સક્રિય સંગઠન પેલેસ્ટાઇન સોલિડેરિટી કમિટીએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તે ગાઝા માટે પ્રસ્તાવિત ઇન્ટરનેશનલ સ્ટેબલાઇઝેશન ફોર્સમાં કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહે. સંગઠનનું કહેવું છે કે બાંગ્લાદેશનો ઐતિહાસિક અને નૈતિક પક્ષ હંમેશા પેલેસ્ટાઇનની જનતાની સાથે રહ્યો છે અને કોઈ આંતરરાષ્ટ્રીય સૈન્ય માળખામાં સામેલ થવું આ નીતિની વિરુદ્ધ હશે. આ મામલે મીડિયા રિપોર્ટ્સ મુજબ સમિતિએ રવિવારે એક નિવેદન જાહેર કરીને વચગાળાની સરકારની એક કથિત રુચિની આકરી ટીકા કરી છે, જેમાં ગાઝા માટે બનાવવામાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળ એટલે કે સ્ટેબલાઇઝેશન ફોર્સમાં સામેલ થવાની વાત કરાઈ છે. સમિતિનું કહેવું છે કે ગાઝા અત્યારે ગંભીર માનવીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં સામાન્ય લોકો સતત હિંસા, વિસ્થાપન અને પાયાની સુવિધાઓની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. પેલેસ્ટાઇન સોલિડેરિટી કમિટીના જણાવ્યા અનુસાર આવી પરિસ્થિતિમાં કોઈ સ્ટેબલાઇઝેશન ફોર્સની રચના જમીન પર સૈન્ય હાજરીને વધુ વેગ આપી શકે છે, જેનાથી શાંતિ પુનઃસ્થાપિત થવાના બદલે સ્થિતિ વધુ બગડી શકે છે. સંગઠનનું માનવું છે કે પેલેસ્ટાઇન સમસ્યાનો ઉકેલ કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીમાં નહીં, પરંતુ ન્યાયપૂર્ણ રાજકીય ઉકેલ અને આંતરરાષ્ટ્રીય કાયદાના પાલનમાં છે. સમિતિના સભ્ય સચિવ પ્રોફેસર એમડી હારૂન ઓર રશીદે કહ્યું કે આ પ્રકારની સ્ટેબલાઇઝેશન ફોર્સનો અસલી હેતુ ઇઝરાયેલની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હોઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે આના નામે ગાઝામાં આઝાદી માટે લડી રહેલા લોકો જેમની પાસેથી હથિયારો છીનવી લેવા અને પેલેસ્ટાઇનની વિરોધ આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. પોતાના નિવેદનમાં સમિતિએ એવો પણ દાવો કર્યો કે બાંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ખલીલુર રહેમાને અમેરિકા પ્રવાસ દરમિયાન વોશિંગ્ટનમાં અમેરિકી અધિકારીઓ સાથેની બેઠકમાં ગાઝા સ્ટેબલાઇઝેશન ફોર્સમાં સામેલ થવામાં બાંગ્લાદેશની રુચિ વ્યક્ત કરી હતી. આ માહિતી મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પ્રેસ વિંગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનના આધારે સામે આવી હતી. ખરેખર તો પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશે પણ ગાઝામાં સેના મોકલવાની શક્યતાઓ પર વિચાર કરવાના સંકેત આપ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી એલિસન હુકર સાથેની મુલાકાત દરમિયાન સૈદ્ધાંતિક સ્તરે આ પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. આ બાબતને લઈને હવે દેશની અંદર જ વિરોધના વંટોળને વેગ મળ્યો છે. પેલેસ્ટાઇન સોલિડેરિટી કમિટીએ યાદ અપાવ્યું કે બાંગ્લાદેશ પોતે સંઘર્ષ અને આઝાદીની લડાઈમાંથી જન્મેલો દેશ છે. એવામાં અહીંની જનતા સ્વાભાવિક રીતે જ અત્યાચાર અને કબજા સામે લડતા લોકોના દર્દને સમજે છે. સંગઠનનું કહેવું છે કે બાંગ્લાદેશે હંમેશા સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય મંચો પર પેલેસ્ટાઇનના આત્મનિર્ણયના અધિકારનું સમર્થન કર્યું છે અને ઇઝરાયેલી કબજાની ટીકા કરી છે. સમિતિના મતે ગાઝા સ્ટેબલાઇઝેશન ફોર્સમાં સામેલ થવું બાંગ્લાદેશની આ નૈતિક અને રાજદ્વારી સ્થિતિને નબળી પાડી શકે છે. હાલમાં સરકાર તરફથી આ ચેતવણી પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી, પરંતુ આ મુદ્દો એવા સમય ઉઠ્યો છે જ્યારે ગાઝા અને મધ્ય પૂર્વની સ્થિતિ સમગ્ર વિશ્વની રાજનીતિના કેન્દ્રમાં રહેલી છે.